ખોડીદાસ મહારાજની જય, તુલસીદાસ મહારાજની જય, ઘનશ્યામ રામ મહારાજની જય, ભગુરામ મહારાજની જય, આવેલા હરિગુરુ સંતની. આજે ગુરુવાર લીંબોડા ગામે અને હકા ભગતના આંગણે, હકા ભગતના ઘરે ગુરુ મહારાજ ની બેઠક હોય અને ગુરુ મહારાજ બેઠા બેઠા ભક્તોને, તેમના બાળકોને થોડું થોડું એક એક શબ્દ બોલવાનો અનુભવ આપતા હોય. સાખી શબ્દ, ભજન, ધોળ, ધૂન. ઓહો ભાગ્ય તો આવા કોક કોકના જ હોય. અને એમાંય તે અમારે ઘનશ્યામ મહારાજના દીકરા સંજયભાઈ વળી બધા ભક્તો મંડળને થોડા થોડા સત્યના શબ્દ બે બોલતા હોય અને પોતાના ફોનમાં ઉતારી અને બધા એને પાંખું ઉડાડી મૂકતા હોય. આખી જગતમાં જેને જોવો હોય તે જોવો. જોવો આવો પ્રતાપ છે ગુરુ મહારાજનો. આ તો અહો ભાગ્ય જ કહેવાય ને. તો જો આવું બને, નકર તો આપણને કોણ આવું બાપા શીખવાડે, તેનો અનુભવ આપે. એમ અમારા ગુરુ મહારાજ તુલસીરામ એમનું નામ, અને વળે હાવ હાદાય જીવન. હાવ એટલે હાવ એકદમ હાવ હાદું જીવન. વળી ગમે અહીંયા જ્યાં હોય, વગડામાં જ્યાં હોય તો નાના નાના બાળકોને હિંચકા આવે એ, અને અમારી જીવન કે જાઓ તમે કામે જાઓ, હું આ તમારા બાળકોને રાખીશ. મહારાજ છે ને. ઓહો હો, આવું તો અત્યારે તમને ક્યાંક જોવા મળે, નકર જોવાય ન મળે પ્રભુ. ત્યારે અમને અત્યારે ક્યારેક ક્યારેક એવું રૂંગું આવી જાય. ઓહો, આવો સંત મહાપુરુષ અમને મળ્યા અને આટલું બધું એલું કર્યું, છતાંય અમને કઈ, અમે કેમ કઈ ઉગી નહીં, અમને કઈ કરી ન ક્યાં, કેમ કે સમજવામાં જ ન આવી. અને આયા તો બાપા અત્યારે હાલ તમે જરાક શબ્દની મૂંઝવણમાં આવો તો તમને ગમે સંત મળી જાય, તરત ખુલાસો થઈ જાય. અને અમારી વખતે બાપા કોઈ સંત મળતું નતું. સોરી વેરાથી ભાગવી સાયકલો લઈ અને લીંબોડે વીઆઈવી આખી રાત ઘનશ્યામ મહારાજને અમે બેહરે, કાં તો ભાદરમાં બેહરી, કાં તો કુવાના કાંઠે બેહરી. સવાર પાડી દીધી. હવે અત્યારે તો આપણે સવાર નહીં પણ 2 કલાક કાઢવી અઘરું પડે એવું છે. પણ તોય સારું કહેવાય કે ગુરુ મહારાજ ક્યાંય ગુરુવારની ગોઠવણી થઈ હોય અને બધા સંતો મહાપુરુષો વી આવે તો સારું કહેવાય. એમ બહુ સારું કહેવાય. એટલે અમારા ગુરુ મહારાજના પદની 2 શબ્દ આપણે લેવી, એ એમને પદની અંદર કેવી રચના કરી છે એનો અનુભવ કરવી. રહે નામ કે આશરે અવર નહીં કોઈ આશ, દાસ તુલસી સત કહે પીયું છે પાશ નો પાશ. જુઓ, જે સદગુરુ મહારાજે આપણને નામ દેખાડ્યું છે એ આશરે ઉભું રહેવાનું છે. એથી આગળ ક્યાંય જવાનું નથી. ત્યાં ઉભા રહ્યો એટલે કામ તમારું પૂરું છે એમ. અને વળે નામનું અંજવાળું સસરાસર શોભી રહ્યું, દાસ તુલસી સત કહે બેઠો આંખ ધન ખોયું. જો આપણે સદગુરુ મહારાજનો ઉપદેશ લીધો છે, આપણને અનુભવ આપ્યો છે, અને વળી એ આંખ આપી છે જેને ધન કમાવાય, એ આંખથી ધન જ કમાવાય એમ. તો એવી કઈ આંખ છે? આ જગત કોઈ દેખી ન શકે એવી આંખ છે, જેને જ્ઞાન દ્રષ્ટિ કહેવામાં આવે. જ્ઞાન છે ને ત્રીજું લોચન છે, અને એ ત્રીજું લોચન ખોલી જાય ને એ આ જગતની અંદર કંઈક બીજાને ઉપયોગ થાય ને એવું કાર્ય કરી અને આ દેહનો વિલય કરી નાખે છે. પણ કરવું મુસીબત તો થોડીક છે. નત કાયમ મહેનત કાયમ સદગુરુ શરણમાં હોય તો થોડો ઘણો અનુભવ થાય છે. અને શેટા શેટા થોડા થોડા રેવી આપણે તો અનુભવ થતો નથી. થયેલો હોય તો એ પણ ખાલી થઈ જાય છે. હમણે એક સવારામ બાપાનું પદ બોલવામાં આવ્યું
એમાં સવારામ બાપાએ જીવને એવો ઠપકો રાખ્યો કે તે ચિત્ત ચોખ્ખું ન રાખ્યું સંડાલ. ઓહો, આ હા હા. કબીર સાખી મોકલે સંત કરજો વિચાર, વગર પાણીએ નીપજે દીઠ એકને ફળ ચાર. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એમાં ચિત્ત ભંડોળ આપણું રહ્યું ને તો બહુ મહાન છે. કોઈ પણ જ્ઞાની મહાપુરુષોની સાખી હોય, ભજન હોય, ધોળધૂન હોય, એ આપણા ચિત્તની અંદર પોરવવું હોય, ટેપિંગ કરવું હોય, તો કેટલી અનંત ઘણી મહેનત કરો ત્યારે એ વસ્તુ એમાં પ્રવેશ કરે છે. કેમ કે બીજું બધું ચિત્તમાં ટાઈપિંગ ઠસ ભરેલું છે. એમાંથી કંઈક ડિલેટ થાય તો એ પદ તમારા ચિત્તમાં આવે, નહીતર આવે નહીં. એટલે એકનું એક પદ ઘણું બધું તેમ રટણ કરો ને ત્યારે તમારા આમ હૃદયની અંદર, ચિત્તની અંદર ટેપિંગ થાય, અને પછી તમને કોઈક બોલવાનું કે તો વગર પુસ્તક જોઈએ બોલી શકો, નકર બોલાય નહીં. કારણ કે અભ્યાસ જ ન હોય, આપણે એટલું હાલી જ નહીં એટલી. રંગ રંગની રચનાયું શોભા બની બહુ ભારી, મેઘમાળા ને ચિત્ર નિશાની, આ બીબે બીબે ભાત્યું ન્યારી. રંગ રંગની રચનાયું જોવો મારા પ્રભુ, જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં રચનારો કેવી રંગ રંગની રચનાયું રચી છે. બીબે બીબે ભાત્યું ન્યારી છે. મારો શારો જોઈને તેમ બીજો જોવો તેવો શારો ન જડે. કદાચ અટકાળા કીધું કે પેલા સુખાભાઈ જાય છે, પણ ત્યાં પડખે જાવ તો સુખાભાઈ ન હોય. કેટલી બધી ન્યારી રચના કરનારો વ્યક્તિ છે. મેરુ પર્વત થી પંખી ઉતર્યા, ફળ લેવા સુખકારી, નેણેથી નિહાળતા સંતો ભાઈ, હું પણ ગઈ હારી. મેરુ પર્વત જેને કહેવામાં આવે, ત્યાંથી આ પંખી બધા ઉતર્યા છે, અને ફળ લેવા સુખકારી. સુખકારી ફળ લેવું છે, પણ એ એકદમ મળે એવું નથી. રાતને દી મહેનત કરવી છતાંય સુખ મળતું નથી. એક જગ્યાએ સુખ છે, સદગુરુ મહારાજના શરણમાં જ્યાં પછી એ સુખનો અનુભવ થાય તો એવડું સુખ છે. નહીતર તો મરવી ત્યાં લગી ધડાધડી જ છે, કઈ મેળ ઉતરે એવું નથી. અહીંયા બેઠા આવી સદગુરુ મહારાજના શરણે આવી, જ્યારે સતના શબ્દ સદગુરુ મહારાજના મુખેથી વરસાદના પડતા હોય આમ સાંટો સાંટો, ત્યારે જો કદાચ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર આ બધા થોડા થોડા જો ભાગમાં થોડા થોડા આગા કરી કરી અહીંથી ઉભા થયું તો એ બધા હતા એમને તૈયાર જ છે. એટલે સંતોના શબ્દને વિચારવા, અનુભવ કરવો જરૂરી છે. શું કહી રહ્યો છે, શું પડદા પીછે છે. નિરાજ નિર્ગુણ દેશ જોજો સડી સડી, કરવા દર્શન માના રોજ શૂન્યમાં લળી લળી. શ્યામ શરણ ગૃહ્યું છે જેણે, ભવમાં ભમવું નહીં તેણે. કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ જાવ તરી તરી. શ્યામ શરણ એટલે સદગુરુ મહારાજનું શરણ જેને ગ્રહણ કર્યું છે, જેને અનુભવમાં આવ્યું છે કે સદગુરુ શરણ એટલે શું, આ ગુરુ પદ કેવી તો પદ એટલે શું, જેને અનુભવમાં આવ્યું છે ને એ ભવમાં ભમતા નથી. એ હાલવા ન માંડે કે મારે દ્વારકા જવું છે હાલી, કે મારે રણુજા જવું છે, એ હાલવા ન માંડે. એ અનુભવ કરે બેઠા બેઠા. હા, હાલવું તો ઠીક છે 15 દી સુધી, પણ કોઈ સંતોનું કામ હોય, કોઈ ભક્તોનું હોય, કોઈ ભાઈનું હોય, કોઈ બહેનનું હોય, કોઈ સગા સંબંધીનું હોય, તો એને કપાણ હોય તો બે જે મદદગાર થવું એ આપણો સ્વયં ધર્મ છે. અને આપણે તો કોઈ કે કીધું હોય કે 2 કલાક મને મદદ કરવા એને, તો આપણે કંઈક 500 દઈશ તો આવું, નકર માં ટાઈમ નથી. બહુ સમજવા જેવું છે. હવે એમાં આપણે બીજી તો ક્યાં વાત કરવી, સંબંધ ઓલાની પહેલી કઈ વાત કરવા જેવું નથી.
કામ કરવું હોય કોકને તો કોકને મદદગાર તો થવું જ જોઈશે. આપણે 100% લક્ષમ એટલું રાખવું જોઈશે. હવે આપણે 25-50 જણા હોય, ગુરુ મહારાજના શિષ્ય હોય, બધા ભેગા મળે બે હાથે એકાબીજાને થોડી જઈ આફેતી આવી હોય છતાંય આપણે એને કઈ મદદ કરી શકતા નથી. ખાલી હાંકલો હારો કરી નથી શકતા, એમાં બીજું આપણે શું કરી શકીએ? સંતોએ તો આગળ ઘણા દ્રષ્ટાને એવા આપણે ઓલાનું કામ કર્યું, ઓલાનું કામ કર્યું. કર્યું હોય તો આપણે કંઈક મૂકી એકવી કરી એકવી, પણ કર્યું જ નહીં, શું કરશું? એક પદ બોલું, બરોબર ને? બોલું એટલે બધા બોલે ને.